પોઈન્ટમેન એમ કહે છે કે કાંતિલાલ અહીંયા હાજર હતા. ગામના લોકો કહે છે કાંતિલાલ ત્યાં શિવ ધૂનમાં હાજર હતા. એકનો એક માણસ બે જગ્યાએ હાજર કઈ રીતે હોઈ શકે? કોઈ માનતું નથી. પોઈન્ટમેને કહ્યું તમે મારી વાત ન માનો તો કાંઈ નહીં, ચાલો હું તમને રજીસ્ટરમાં બતાવું, સાહેબની સહી બતાવું. રજીસ્ટર ખોલીને જોયું તો કાંતિલાલની સહી એમાં. કાંતિલાલની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. કાંતિલાલ બોલ્યા છે કે ભાઈ, તમે બધા સાક્ષી છો એ વાતના કે આપણે બધા જ ત્યાં ધૂનમાં હતા અને છતાં અહીંયા કાંતિલાલ હાજર હતો. તો આ કાંતિલાલ હાજર નહોતો, મારો મહાદેવ આવીને મારી નોકરી કરી ગયો. અહીંયા આવીને મારી લાજ મારો ભગવાન રાખી ગયો. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, પ્રભુ મારા માટે તમે નોકરી કરી, મારા માટે તમારે આવવું પડ્યું અહીંયા. આવી નોકરીની મને જરૂર નથી. હું તો મારી નોકરીમાં હતો, મારો મહાદેવ મારી નોકરી કરી જાય. અને જો મારા મહાદેવને મારા બદલામાં નોકરી કરવી પડતી હોય તો આજથી મારે આવી નોકરી જોઈતી જ નથી કોઈ દિવસ. હું આજથી નોકરીમાં અહીંથી રાજીનામું આપી દઉં છું. નોકરીમાં રાજીનામું આપે, પોતાનું આખું જીવન સંન્યાસમાં ભગવાન મહાદેવના ભજનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. જેમ નરસિંહ મહેતાના બાપ માટે શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બનીને ભગવાન દ્વારિકા વાળો આવે, એમ મારો કૈલાસપતિ આ કાંતિલાલ માટે ભાતેલના એ રેલવે સ્ટેશનમાં કાંતિલાલ બનીને નોકરી કરી જાય છે. આ લોકોએ જેને સાક્ષી પૂરી છે એવા લોકોના મોઢેથી સાંભળેલી કથા છે. એને શિવ ભક્તિ કરી અને શિવ ભક્તિ કરતા કરતા એ જ કાંતિલાલ શ્રી સ્વામી હરિહર કહેવાયા, જેને સંન્યાસ લીધો. પણ સૌથી મોટો અફસોસ કોઈને થયો હોય તો રેલવે સ્ટેશનના પોઈન્ટમેનને થયો કે આખી રાત ઓઢવદાની આવીને અમારી હારે નોકરી કરી ગયો, અમે ઓળખી ન શકાય એને.